Hello family, very good morning. Welcome back to my new vlog. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namah. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મોજમાં હશો. આજ મેં તમને બધાને એક બહુ મસ્ત વાત કહેવી છે, સારા માણસ અને ખરાબ માણસ. એક માણસ પાસે પોતાનું પાળીતું કૂતરું હોય છે. એ પોતાના કૂતરાને એમ કે સિટ કૂકુ, એટલે કૂતરું બેસી જાય. તો આપણને બધાને એમ લાગે કે વાવ, કેટલું એ સમજે છે, કેટલું સમજદાર છે. અને એવી જ રીતે સેમ બીજી જગ્યાએ કે ભાઈ જે બહારના કૂતરા હોય આપણા, એ કાર્પેટ ચાવતા હોય ને એમ કે જોતો આ રેઢિયાર કૂતરા છે. સેમ એવી જ રીતે માણસમાં પણ કમ્પેરિઝન છે. જો તમે કોઈને કે એમ કરતા રહ્યો, એની અંડર રહ્યો, જો તમે એ માણસ કે બસ એમ જ કર્યા કરો તો તમે સારા માણસ. પણ જો તમે પોતાની રીતે કંઈક કરો તો તમે ખરાબ થઈ જાઓ છો. એવી જ રીતે સેમ કંઈક બીજું ઉદાહરણ આપું ને તો તમારા ઘર આંગણે એક અત્યંત તરસ્યો માણસ આવે છે. એ માણસ તમારી પાસે પાણી માંગે છે, તમે તરત જ રસોડામાં જાઓ છો પાણી લેવા, તો તમે એની માટે સારા માણસ થઈ ગયા. તમે 5 મિનિટ સુધી પાણી લઈને બહાર ન આવો તો તમે એની માટે શું થાય કે કેવા વિચિત્ર માણસ છે, પાણી લેવા મોકલ્યા તને પાણી લઈને નથી આવતા, અને તમે એની માટે લીંબુ પાણી લઈને આવો છો તો તમે એની માટે દેવ જેવા થઈ ગયા કે ભાઈ પાણી માંગ્યું હતું ને લીંબુ પાણી લઈ આવ્યા. એ જ લીંબુ પાણીથી એના દાંત અંબાઈ તો ફરી તમને ખરાબ કહેશે કે પાણી માંગ્યું હતું ને લીંબુ પાણી લઈ આવ્યો. તો આવી રીતે ક્યારે તમે સારા થશો અને ક્યારે તમે ખરાબ થશો એ તમે પણ નક્કી નહીં કરી શકો, એ સામેવાળો વ્યક્તિ નક્કી કરશે. ગમે એટલા સારા બનશો, ગમે એટલું સારું કરશો, સારા બનવાનો પ્રયત્ન કરશો, તો પણ એ વ્યક્તિ ઉપર ડિપેન્ડ કરશે કે તમે સારા છો કે ખરાબ છો. એટલે બીજા માટે જીવવા કરતાં પોતા માટે જીવો. પોતાની જાતને ખુશ રાખશો તો અંતરાત્મા ખુશ રહેશે અને બધું જ સુખી રહેશે. બાકી ક્યારેક કોઈને આપણે મોઢે કહી દેવાની આદત હોય તો એ આપણને કહે કે કેવો નફટ જેવો માણસ છે કે સામું કહી દે છે, પણ એ એક જોતા હકીકત છે અને એ સારું છે કે એ વ્યક્તિ તમને કદાચ સારી અને સાચી સલાહ આપી શકશે. બાકી જે સારા બનવાનો પ્રયત્ન કરશે એ હંમેશા ખરાબ જ રહેશે. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તો મોર્નિંગ અત્યારે બહુ મસ્ત થઈ ગઈ છે, તો ચાલો ફટાફટ અત્યારે નાસ્તો બનાવી લે. મમ્મી પપ્પા ગયા છે મંદિરે, વિશાલ હજી ફ્રેશ થાય છે કારણ કે ગઈકાલે તો બહુ મોડે સુધી જાગેલા અને પ્લસ મોડે રાત્રે આવેલા, એટલે આજે સાંજ સુધી કંઈક આમ હળવો આરામ કરે એટલે સાંજે તો પાછું અમદાવાદ માટે નીકળવાનું છે. ચાલો મસ્ત પહેલાં તો નાસ્તો બનાવી લઈએ, નાસ્તો કરી લઈએ, વન બાય વન બધાને મળી અને તમને બધાને પણ મળાતા જઈએ. મોર્નિંગમાં પપ્પા લઈ આવ્યા છે મસ્ત ગરમા ગરમ ગાંઠિયા ને સંભારો ને મરચા ને જય સ્વામિનારાયણ. અરે હવે હું વિચાર કરતી હતી, મેં કીધું નાસ્તો તો પૂરો થઈ ગયો છે, મેં કીધું નાસ્તો હવે ઘરે જવાને આજ તો મેં કીધું પૂરી ને એવું બધું લઈને આવું. તો મેં કીધું અત્યારે મેં કીધું વિશાલ હાટું ભાખરી કરું, તો મેં કીધું પપ્પા હાટું ભાખરી કરું જ નહીં. તો પછી ભાખરી બાકી રહી છે, બીજું બધું કર્યું, ત્યાં તમારો ફોન એવો ગાંઠિયા લઈને આવું છું. હું ફોન કરવાનો હતો ઠીક, એટલે મેં કીધું કાક આરતી હાલતી છે કે અમે કથા હાલતી છે, એટલે મેં કીધું મમ્મી ઉતરો પછી ફોન કરું. ઠીક, મેં લોટ બાંધી નો બાંધ્યો તો ગાડી જતો એટલે નહોતો જ બાંધ્યો. મેં કીધું હવે જો એને ખાવી છે કે નહીં મને કેમ ખબર, મેં કહું ભાખરી. તો પછી ત્યાં તો અમારે ગાંઠી આવી ગયા છે મસ્ત. વિશાલ ને પાછું આજ નીકળવાનું છે એટલે આજે એને ત્યાં વન ટાઈપ ઓફ સન્ડે ની મોજ થઈ જાય. સન્ડે રવિવાર તો નથી પણ રવિવારની મોજ પેલા કરાવી દઈ. એને જવાનું છે આજે? આજ જવાનું છે પપ્પા સાંજે, આજ સાંજે અમદાવાદ. એવું છે? તો એટલે આજ રવિવારની મોજ એને કરાવી દે, કારણ કે રવિવાર તો અહીંયા અમદાવાદમાં ઈ છે. એટલે ગાડી લગાવી કાલે આમ ગયા હતા. હા, એટલે હવારમાં મેં ઠંડુ હવામાન છે ને, હા, ગાંઠી મજા ખાવાની, ગાંઠિયા મજા આવે એટલે લેતા આવ્યો. तो चलो આવી जाओ બધા મસ્ત ગરમા ગરમ ગાંઠિયા જમવા સવારે बज चुके हैं 9 और अभी हमारे विशाल हो गए नाश्ता वास्ता करके रेडी. गुड मॉर्निंग जय स्वामीनारायण. ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. ગાંઠિયા માં તો છેલ્લા હતા અમારે ગાંઠિયા ખવાઈ ગયા મસ્ત ઠરેલા ખાધા, કારણ કે તમને ખબર નહોતી કે પપ્પા ગાંઠિયા લઈને આવવાના છે, એટલે એવું છે. તો અત્યારે ઓફિસ નું કામ પતાવ્યો અને અમે અમારું કામ ચાલુ છે. અહીંયા આખી ઓસરી આજ સાફ કરવાની છે. તું જો ઓલો ડ્રોવર સાફ કરું છે અત્યારે. શું કરી દીધું તમને બધે? બધાને મસ્ત પંખા, આપણે કાલ નહોતા કહેતા કે વિશાલ સાફ કરી દેશે, આવીને પંખા કરી દીધા બધા ક્લીન. પછી અમારા રૂમનું ઓલું માળિયું કરી દીધું, એસી ના બધા ઓલા ક્લીન કરી દીધા. આ જો ઓલું નેસ્ટ નીકાળી દીધી, બધી ક્લીન થઈ ગઈ. મને નહોતી ખબર એવી રીતે નીકળ્યો,
એસીમાં ઓલું ઊંચું કરો ને એટલે નીકળી જાય. એટલે ટૂંકમાં આપણી જે રોજ હોય જે બધી રોજની ઉડેલી બધી અંદર એસી ચાલુ હોય એટલે અંદર જાય. એટલે કેટલું બધું આજ ક્લીન થઈ ગયું. હવે પાછા તમે આવો. કાલે શું કર્યું? કાલે આખી ઓફિસ ક્લીન થઈ ગઈ, પછી મમ્મીનો રૂમ ક્લીન થઈ ગયો. એ સારું સ્પેશિયલ ફર્નિચર છે હો, એટલો ફાયદો રહે જ ને. રોજ થોડું થોડું કરે ને તો તમને નડે નહીં. હા, વાંધો ન આવે. આપણે જો અંદરના ફર્નિચરના નીચેના ખાના ઉપરના ખાના સાફ થઈ ગયા બધા. એક એક ખાનું કરો તો હાલે. મેં એમ જ નહોતું કર્યું, ધીમે 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 એક એક ખાનું ઉપાડી દીધી. તો હવે ખાલી આપણા રૂમમાં દિવાલે પોતા મારવાના છે ફિનાઇલ ને બધું નાખીને, પછી નિરાતે. કઈ વાંધો નહીં, સારું ચાલો હું જાઉં, હમણાં પાછું આવું, લેટ થાય છે. ઓકે, તમે તમારું પતાવી આવો. થોડીક વારમાં પાછું આવું પેકિંગ. ઓકે ચાલો. સારું ચાલો. સારું ચાલો. તો અહીંયા દિવાળી સાફ સફાઈનું કામકાજ ચાલુ છે. બધુંય મમ્મી આખી ઓસરી પાણીયારું ને બધું આપણે મસ્ત સાબુ ફિનાઈ ને પાવડર ને બધું નાખીને સાફ કર્યું, એસિડ ને બધું. આટલું મસ્ત ક્લીન થઈ ગયું, ચકાચક લાદી થઈ ગઈ, સફેદ ચાંદી જેવી. અને નીચે પાણી પાણી, હજી ઓસરી ધોવાની છે કા મમ્મી? હવે આટલો હિસ્સો બાકી છે. ચાલો ફટાફટી પતાવી નાખીએ. ડ્રો બ્રો બધું મસ્ત હરખું થઈ ગયું, બાયણા ને બધું ચોખ્ખું થઈ ગયું. હવે કાંઈ ઉપાધિ નહીં, હવે ખાલી રસોડું એક રહે. એ 2 દિવસ નિરાતે કરશો નકર મમ્મી કે દિવાળી હતરી જાય નકર એવું છે. હા મમ્મી થાકી ગઈ છું ઈ કે હવે નહીં 2 દિવસ પછી હા 2 દિવસ પછી આપણે એક રસોડું જ છે એમ જ કરશું હા હાલો लास्ट अभी हमारा पेटली धोने का कामकाज चालू है. હું મમ્મી ઉપર ચડતા હતા, પછી મેં કીધું જો સફેદ લગી તો મારથી નીચે અંબાઈ ગયું. પછી ઉપર ચડવું તો ન્યા બીક લાગે હાળી કે ભાઈ શું કરવું. તો મેં કીધું હું મમ્મી જો 2 ખાબકશું ને તો હાવ રહેવું. એની કરતા મેં કીધું ઉપરની 3 લાદી ન ધોય ને તો કાંઈ નહીં. તો થોડીક આંબી ગયા, એ બાજુની રહી જાય છે. એટલે મેં કીધું એને નથી ધોવી, નકર મેં કીધું પડશું ને તો કોઈ કેમ કે આપણને જ અફસોસ થાય કે ભાઈ ન ધોયો તો સારું હતું. તો સેવા તો કરો. હા 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 ઝાલકુ નગરી તો મસ્ત બધું ક્લીન થઈ ગયું છે. હવે ઝૂલો બાકી રહ્યો છે ખાલી ક્લીન કરવાનો. તો ઝૂલો આપણે પાવડર ને બધું નાખીને ક્લીન કરી નાખીએ એકદમ મસ્ત. બાકી આ બધું એકદમ ચકાચક થઈ ગયું છે.
વિશાલ આવે પહેલાં અમારે ચકાચક થઈ જાય બધી. હવે નીચેની એક આખી ખાલી ઓસરી અને આપણા પગથિયા બાકી રહ્યા છે. ચાલો એ फटाफट काम उपाड़िए. तो अभी शुरू है हमारा साफ सफाई डे 3. अभी डे 3 में ही हमारा ये हाल है. तो अभी डे 4 और डे 5 अभी बाकी है. तो अभी ओसरी का काम काज अभी हमारा शुरू है झूले वाला, क्योंकि हर रोज जिसके ऊपर बैठते हैं उसे तो ठीक करना बनता है. नहीं मम्मी? હા સાફ તો કરવું પડે ને, બેહાય થોડું ખાલી કઈ કા. रोज आने ऊपर बैठा હા એ વધારે સાફ રાખવું પડે કા. સાફ રાખવું પડે. ચાલો જો વિશાલ હમણાં આટો મારવા આવવાના છે. એ પેલા ઘણું થોડું ખીચા છે. હા હવે થોડીક વાર છે. હવે ઈ કહેતા હતા કે બરોબર સામાન પેકિંગ કરીને પછી આવું હાવતું મારી હાટુ મમ્મી ઓલા મગ રાખ્યા છે. હા. હમણાં ભૂલી જાય. ખાઈ લેજો નાસ્તો ખાઈ કરી. લેવાનો નાસ્તો કરી લો. 10 વાગે આપણે 10:30 નવરા થઈ આરામ જાય. થી આરામથી નવરા થઈ જવું. હવે થોડુંક જ બાકી. શું છે આ બધુંય? મદદ. ઓહો એ મમ્મીનો એમ કહે છે જેની રીતે એમ મમ્મી હવે બે દી બધી રસોડું. આ બધી દિવાલ જોઈ લાગે. અરે બધી દિવાલ કબાટ દરવાજા પછી આ પેઢલિયું પેઢલિયું માં છે લાઈ લેતી હાથ સંભાળતો હતો. થાંભલી થાંભલી આ થાંભલ્યો બધું ઉપર નતો અંબાતું. તો મમ્મી ઘડી પર ઉપર ચડ્યા પછી આગળ નો અંબાઈ જાય વાહે નો ઈ કે મેં કીધું જો એવો ટેબલ માં તો મેં કીધું બે નું આવી બનવાનું છે. તો ત્યાં થોડું ચડાય. મેં કીધું ઈ નથી સાફ કર્યું મેં વાત છે એટલું હા કઈ ખમી ન કે પછી તમારું વજન કે જાય. જો અત્યારે મસ્ત ક્લીન થઈ ગયું. હવે હાબુ વાળું જે પાણી હોય ને થોડું થોડું બહાર કાઢી નાખીએ એટલે કમ્પ્લીટ અમારી ઓસરી ચકાચક. મસ્ત થઈ પછી જાય. રસોડું અમે એમ રાખ્યું કે વિશાલ આવે ને પછી કઈ વાંધો નહીં. થોડીક મદદરૂપ થાય ને એટલે બવણીઓ કાચની બહાર હારવા મારે મને રાત્રે જ ઉખેડવું છે એટલે વિશાલ હોય. આજે જ નો જ હોય ને, હે આજ રાતે જ જવાનું જ મારે. આજ નહીં 2 દી પછી રાત્રે. કઈ વાંધો નહીં. આ તો અમે નો થાય કે હોય. બારું જ કાઢવાનું હોય નહીં તો ખાલી. અને આ તો મને અડદની દાળ ખાવાનું મન થયું છે. આ તો કરી નાખજો. બીજું અડદની શું? દાળ બાજરાના રોટલા અને ઓલા આપણા પાપડ વરાળિયા. એ. કોક ડાન્સિંગ કરે છે મને કેમ પાગલ જ. તો એક બાજુ એવી ભૂખ લાગી છે, એક બાજુ જે નાવાનું બાકી છે. ઓહો એટલે હમણાં જો અંદર છે પેલા કબાટમાં. સારું હાલો હવે ફટાફટ પાણી છે બધું બહાર કાઢી નવરા થઈ. સાફ કરી નાખો. ચાલો. પછી સાચો લુક તમને દિવાળી પર જોવા મળશે. અત્યારના લુકને કોમ્પ્રોમાઇઝ કરજો. સારું ચલો. તો એ વાળ મારા ખરાબ હોય ને તો હમણાં હેર વોશ થઈ જાય એટલે શાંતિ. વાળ કેવા ખરાબ છે એટલે મારા ઇન્ડિયન જેવા થોડાક વાળ છે એને થોડોક લેટ ગો કરવું જન્મથી છે તો હું કરવું. શું બને છે અત્યારે? અત્યારે આમ તો એમ એવું હતું મમ્મી માટે મગ વગેરે હતું મેં મારા મગ નોખા કાઢ્યા મારા મગ મમરા ખાવા હતા. તો મમ્મી કે થોડોક નોખા કાઢે ને એ વગર લે વિશાલને મારે ભાગ પડાવવો જ હોય થોડોક એવો. તો મને કે આમાંથી મારે 2 ભાગ કેમ પાડવા? સવાર ગાંઠિયા થોડાક ખાધા હતા ને મેં ખાવાનું તો હતા. અત્યારે લે તો એટલે તો ઈ ઠરી ગયા હતા કા? હા ઠરે નો ભાવ બહુ. તો જો અત્યારે મગ મમરા આપણે બે ખાઈએ મસ્ત વઘાર નાખો થોડાક એવા હારું જાજા બનાવ્યા હતા. તો મગ નાસ્તો કરી અને આજ તો મને હું ધોતી હતી ને બધું તો મને અડદની દાળ ખાવાની ઈચ્છા થઈ કુદરતી. મેં કહ્યું આજ તો અડદની દાળ મને બાજરાના મન થાય રોટલા છે. ખાવો છે. મને એ મન થાય છે ખાવાનું. હે ને થઈ. હાર્ટ ટુ હાર્ટ કનેક્શન સેમ પીચ. સારું હાલો હા, હવે બનાવો, ફટાફટ નાખું. ખાઈએ. વાગી ગયા છે અત્યારે 12:30 અને એકદમ મસ્ત કામ વામ કરી અને ફ્રી તો જો કે નથી થયા જમવાનું હોય બાકી અત્યારે અમારે જમાઈ ગયું હોય. તો તમે જોઈ શકો છો આખો લુક કેટલો મસ્ત ચકાચક થઈ ગયું છે બધું. હવે આપણે સીધું દિવાળી ડેકોરેશન કરવાનું ત્યાં સિવાય કાંઈ નહીં. અને કિચનમાં અત્યારે મમ્મીના હાથના બને છે મોટા મોટા રોટલા. મારા હાથના બનતા હતા પણ આજે મમ્મીના હાથના બને છે મઠા કેવા મઠા. મઢા જોરદાર. અત્યારે જો મેં અરે અમે સાફ કરતા હતા ને ઓલું આપણે ખાઈટે પૂગ્યા ને તો મને અડદની દાળ જ નકરી સાંભળે. મેં કહ્યું અડદની દાળ ને બાજરાના રોટલા અને ઓલા પાપડ નકરા ધ્યાનમાં આવ્યા કરે. એટલે મેં કીધું હું બનાવું છું આજે હું બનાવું છું. પછી મેં કીધું અડદની દાળ જ મારી ખાવી આજ તો. અડદની દાળ જ બનાવી આપણે. અને જો આજ મમ્મી દાળ ભાત કરવા હતા પણ ઓલરેડી મોડું થઈ ગયું હતું. મોડું ને થાકી ગયા હતા. તો અત્યારે મેં કીધું એની કરતા મેં વિચારમાં અમદાવાદથી આવશે ને તે દિવસે બનાવશું. એમ જ હોય ને. તો અત્યારે જો આપણી દેશી કાચરી અડદની દાળ છાશ મેથીયા મરચા બાજરાના રોટલા ચાલો ભગવાને ધર લઈએ. ઓલરેડી ફોન આવી ગયો કે જમવા હું આવું. મેં કીધું નહીં હજી બન્યું નથી. તો કે કેમ એટલું બધું મોડું થયું? મેં કીધું ધૂંઝાળા કરતા હતા. તો કે હા એલા. પછી એ કે તો ક્યારે આવીએ? મેં કીધું હજી 10 મિનિટ રહીને આવો. તો ઉજાળા થઈ ગયા પછી 11:30 નવરા થયા. હા પછી હું વિરાલબેન નો વિડીયો જોતી હતી. મેં વિડીયો પૂરો થાય ને પછી રાંધવું છે. પૂરો થઈ જાય ઘડી. પોરો થઈ જાય મમ્મી ઘડી. થાકી ગયા હતા. અને મારે ઓર્ડર હતા બધા તો ઓર્ડરનું જે કામકાજ હતું એ મારે બધું પતી ગયું. એટલે હવે સીધું પેકિંગ કરવાનું જ છે. એટલે મેં કીધું ઈ તો ફ્રેશ થાય થોડું કામ બેહાઈ ગયું ઈ બાને અને આમ કામ પોરો થઈ ગયો કામ થઈ ગયું બધું ભેગું થઈ ગયું. ચાલો હવે અત્યારે ભગવાનને ધરી લઈએ. ત્યાં તો અમારે બે વિશાલ ને પપ્પા આવી જશે. और यहाँ पे अभी नींद वींद करके कंप्लीट हो गए हैं दोनों फ्रेश.
ये तो इतना घारोड रहे थे ना कि मतलब पता ही नहीं था किस दुनिया में चले गए थे ખોટી વાત છે તારો તો નહોતો. બિચારાને 2-3 ફોન આવી ગયા તો એમાં એની નિંદરે બગાડી ને મારી નિંદરે બગાડી બેંકેથી ફોન હતા, બેંકેથી ફોન હતા ક્રેડિટ કાર્ડ જોઈએ છે, નહીં એને કે હચોડો નથી જોતો દિવાળી છે ને બિચારા દિવાળી ઓફર હોય ને એટલે ઈ ઉપર જ ફોન કરેલો. ઉપર જ ફોન આવે ઈ લોકોના એવું છે તો જો અત્યારે અડદની દાળ તો મસ્ત પાચન થઈ ગઈ છે અને ભૂખ લાગી છે તો મેં કીધું કંઈક આમ ગરમ ગરમ ખાવાનું મન છે ભૂખ લાગી નથી? અને મારે પાર્સલ પેકિંગ કરવાના છે બહુ બધા ફેમિલી મેમ્બર્સના ઓર્ડર છે મેજોરિટી વિશે દિવાળી સિઝન આવે એટલે ઘૂઘરા સિઝન આવે તે ઘૂઘરા જ માંગે છે. હા એમાં એવું છે કે ઘૂઘરા બને જ છે ઘરે ગરમા ગરમ ફ્રેશ બને છે બૈના ભેગા સીધા કુરિયર બૈના ભેગા કુરિયર લાગીશ તો ઓલા ઘૂઘરા કાઢ ને તો હું એક ખાતો જાઉં. ના ના ઘૂઘરા કાઢીએ ઘૂઘરાનો નાસ્તો કરી લે મસ્ત પડ્યા જ છે ને હજી 2-3 પડ્યા ત્યાં જ પાછા લેતા આવશું અને પપ્પા માટે કઈ નાસ્તો નથી હું ને મમ્મી મગ ને એવું બધું ખાઈ લઈશ ઘૂઘરા આપે ને પણ અને સવાર શું ખાવું સવારનો નાસ્તો. એટલે મેં કહું ફરસી પૂરી ચકરી ઘઉંની પૂરી બધું ઘરેથી લેતા આવશું આજે સવાર નાસ્તો થાય. સવાર નાસ્તો થઈ જાય ને એ આપણે દિવાળી सीजन છે એટલે હવે તો એ એકચ્યુઅલ નાસ્તો છે વિશાલ હવે રોજ બીજ ભાવે પપ્પાને. હવે ईद भाव से એવું છે फाइनली अभी दोपहर का रोंडा तो हमारा हो चुका है लेकिन अभी बजे शाम के 5:30 और ऑर्डर पैकेजिंग के कामकाज में लगी थी मतलब 1.5 घंटे से तो इतनी ज़्यादा भूख लगी है वापस की कुछ सूझ नहीं रहा है तो अभी यहाँ पे हमारा देशी पापड़ यहाँ पे चाय और बाजरे का रोटला विथ घी चोपड़ के ले लिया है हमने जब मैं स्कूल में थी ना तभी मेरी दोपहर की स्कूल थी तभी शाम को 5-5:30 बजे छूट के वापस आते थे ना तो दोपहर का जो ये रोटला हुआ करता था उसके ऊपर मैं घी चोपड़ के मस्त पापड़ और चाय के साथ बैठ के खाती थी आराम से और शाम का रोटला भी मेरे को सुबह बहुत ज़्यादा अच्छा लगता है तो बताना मेरे को कमेंट में कि किन किन लोगों को मेरी तरह जो दोपहर का है वो शाम को अच्छा लगता है और शाम का जो रोटला है सिर्फ रोटला बाकी कुछ नहीं और शाम का रोटला मेरे को सुबह अच्छा लगता है तो चलिए अभी फटाफट हमारा नाश्ता कंप्लीट कर लेते हैं देन आफ्टर हमारे सारे फैमिली मेम्बर्स के ऑर्डर पैकेजिंग के लिए છે અત્યારે સિંગ થાવા માંડી છે બધે એટલે અમારી ઘરે સિંગ આવ્યા કરે કા મમ્મી હા મારા ખોટે જ આવી જાય મારા સિવાય કોઈ ખાતું મમ્મી સિવાય કોઈ નથી ખાતું સિંગ લે એકલી ખાઉં છું. મને ભાવતી નથી વિશાલ ખાય નહીં પપ્પા વળી ક્યારેક એક દાણો ચાખે બાકી એમ નથી ખાતા મમ્મી ખૂટવાડે આ 3 વખત થાય એમ થાય 3 ખૂટી જાય ને ત્યાં આવે કાલે ખૂટી ત્યાં જાય ઓલી ઈશિતા દઈ ગઈ હા નકર ધૈર્ય ન હોય મમ્મી ખૂટે ઈ ભેગા બીજે દિવસે એના ખાલી ખબર પડી મને જાય જ્યારે એમ થાય ને સિંગ ખાય ત્યારે મુઠ્ઠી સિંગ ખાઈ લઉં હા. પછી મૂકી દઉં હા એમ 3-4 દી હાલે ને ત્યારે સિંગ આવી જાય અમુક ફળ મમ્મી ઓલા જેવું છે આમ થોડુંક મારી પાછળથી કડવું લાગે સેવી થોડી એટલે મેં કીધું તોય મમ્મીને ભાવે મને તો બહુ ભાવે લે ઓલી દેશી ડોડાની જેમ અને સિંગ છે ને લીલી બહુ ભાવે ઓલે શેકાવિયાની કાચી સિંગ બહુ ભાવે હે હા બહુ મજા આવે ખાવાની એવું છે તો અત્યારે જો મમ્મીએ શીંગ બધી આપણે રોટલાનો ને એનો નાસ્તો કર્યો અને મમ્મીએ શીંગ ફોલી નાખી અને શીંગ ઓલામાંથી ફોલી અને નીકાળી નાખી છૂટી પાડી દીધી અને સિંગનો નાસ્તો કરી લીધો. મમ્મીએ સિંગનો નાસ્તો કર્યો વિશાલ હમણાં ઘૂઘરાનો નાસ્તો કરીને ગયા ઘૂઘરાનો હાટો ખાધો હા એટલે મેં એને પૂછ્યું મેં કીધું તમારે હાટું ચાદું બનાવવું એમ મેં કીધું ભૂખ લાગી હોય તો રોટલો ને ચાદું ખાજો તો કે મારું પેટ ફૂલ છે તો મેં કીધું હું ખાઈ લઉં તાર પપ્પા સીધા આવી ગયા લાગે છે. હા ઈ સીધા ગયા હો Good. ઘરે નથી આવ્યા નથી આવ્યા ને? ઈ ન્યા જ છે ઈન વિશાલ બે કાલ અમદાવાદ પણ આજ રાતે જ નીકળે છે ને 10 વાગે જાય જ ને. એટલે એનું પેકિંગ ને એ બધું કરે છે તો મેં કીધું તમે પતાવી દો તેવું છે તો હાલો મમ્મી એ બધું કર્યું તો આપણે હકેલો કરીએ બધો ફાઇનલી અત્યારે મારા પાર્સલના પેકેજિંગ થઈ ગયા છે મસ્ત કમ્પ્લીટ કારણ કે દિવાળી સિઝન નજદીક છે એટલે હજી ઘણા લોકોને ઓર્ડર મેં બધું સમજાવી દીધું છે ડિટેલ પણ તમે લોકો પોસિબલ થાય તો ઓર્ડર વહેલી તકે બુક કરાવજો જેથી કરીને હું મારાથી જેટલું પોસિબલ થાય એટલું વહેલી તકે તમારા બધા સુધી પહોંચાડી શકું કારણ કે એમાં એવું છે કે આજે ઓલરેડી 10 તારીખ થઈ ગઈ છે કાલ તમે લોકો આ વિડીયો જોતા હશો સાંજે 6 વાગે એટલે 11 તારીખ થઈ જશે એટલે 12, 13 અને 14 આ 3 જ દિવસ હું અવેલેબલ છું હવે ત્યાર પછી આપણે દિવાળી સિઝન પૂરી થઈ જાય છે કારણ કે ત્યાર પછી તો કુરિયર સર્વિસ લગભગ 1-2 દિવસ ઓપન હશે તો હું જે તે હશે તમને અનાઉન્સ કરીશ તો જેટલું બને એટલું જો તમારે લોકોને ઓર્ડર કરવા હોય તો લાસ્ટ આપણી પાસે 3 દિવસ બચ્યા છે એમાં તમે લોકો તમારા ઓર્ડર કન્ફર્મ કરાવી દેજો જેથી કરીને હું તમને ઓર્ડર બહુ જલ્દી પહોંચાડી શકું દિવાળી પહેલા તો આપણે સ્પેશિયલી આમાં ઘૂઘરા અને આ 2 મોટા પાર્સલની અંદર તો બધી જ વસ્તુ તીખી સેવ શક્કરપારા ઘૂઘરા ફરસી પૂરી ચકરી ઘઉંની પૂરી બધું આપણે પેક થઈ ગયું છે એટલે ચાલો હવે આને આપણે ડિલિવર કરી દઈએ કાલ આવશું ફરી આપણે અહીંયા કારણ કે કાલે પણ ઘૂઘરાનો બલ્કમાં ઓર્ડર છે તો ઘૂઘરા બને જ છે એટલે અત્યારે ગરમા ગરમ ફ્રાય થશે ને કાલે બધાના પેકેજિંગ થશે
એ માં કોણ બે ગઈ ને ખબર જ નથી ને તને વાહે ત્યાં હું મારી ધૂનમાં મશગુલ આમ ફરીને હોય ને એટલે તમે પાછળ આવી જાવ કઈ ધૂનમાં મશગુલ હતી તું ભાખરીની ધૂનમાં લે ભાખરી બને છે એમ ને ભાખરીની ગલકા શાક બહુ મસ્ત ભાખરી બની ગઈ કડકડીઓ શાક બને છે ઘરનું ગલકાનું ગલકાનું અને બીજું શું એક વાત તને કહેવાની હતી તું આજે રહી નથી કઈ આજુ કરવા ચોથ તું જો ને કહેતી હતી બપોરે કરવા ચોથ સ્ટોરીઓ ઓલી રીલ આવતી હોય ને હા ઓલી એટલે તને ખબર પડી એવી હા નકર યાદ ય નહોતું ને તને આજકાલ મેં કરવા ચોથ હતું લગભગ તો આજે જ છે હા એવું છે એટલે આમ તમે લોકો બ્લોગ જોતા છો તો વયું ગયું છે એવું બધું છે તો પછી રહી કે અરે એમાં કેવું ભાખરી હોય? ખાઈને? ભાખરી ખાઈને રહીને એમાં એવું હોય કે પતિની લંબી આયુ માટે આપણે ઈ વ્રત કરીએ છીએ હા અને આખો દિવસ ભૂખ્યું રહેવાનું પાણી પણ નહીં પીવાનું સાંજે પતિ તમને ચાંદ દેખાડીને પાણી પીવડાવે અને એમાં તું કેમ ભૂખી રહી એટલે એમાં બધું ઊંઝાળા ચાલુ છે ને વિચાર અને હું તમારી લંબી આયુની પ્રાર્થના રોજ કરું છું કે આયુષ્ય બહુ લંબુ થાય સરસ સરસ એટલે પછી કરવા ચોથની જરૂર ન પડે આ આપણા હાર્ટ ટુ હાર્ટ કનેક્શન ને જો કરવા ચોથની જરૂર ન પડે પછી એમ જ કહે ને રે આખો આખો રોટલો થઈ ગયો બપોરે રજની દાળ છે કે નહીં રજની अरे बपौर खत्म तुम नहीं हो ठीक तो इस वजह से हमने करवा चौथ का व्रत नहीं रखा है सॉरी ઓકે ઓકે મારું બેગ પેક કરવાનું જો અત્યારે અરે તમારા માટે સરપ્રાઈઝ બધું નીકાળી નાખ્યું છે હા તો પેક કરી દઉં કે ના જમીને કરશું. જમીને નિરાંતે કરશું તમે 10 સ્પીડ રાખજો વાગે થોડું હા બસ હવે ભાખરી થઈ ગઈ છે હા હા છેલ્લી વણું છું ઓકે પછી શાક થાય ભગવાને ધરીને 8 જ વાગ્યા સુધી 8:30 નવરા વાંધો નહીં સારું ચલો फाइनली विशाल का अभी लास्ट बैग पैकिंग हो रहा है क्योंकि अभी ये लास्ट एग्जीबिशन है नहीं विशाल આવો કારણ કે આ હવે month નું પછી last. આ મંથ નું લાસ્ટ એક્ઝિબિશન કારણ કે હવે દિવાળી સીઝન છે અને બધાને છૂટી પડી જશે હવે દિવાળી વિશાલ- વેકેશન સીઝન નહીં હા દિવાળી વેકેશન વિશાલ તારે છે સીઝન મારે છે દિવાળીની એટલે એવું છે તો હું તો અત્યારે ઓર્ડરમાં જ છું ઘૂઘરા ની બધું જો બે જ જોડી કપડા કાલ તો આખો દિવસ મારો કેમ જતો રહેશે મને ખબર નહીં હોય કારણ કે બપોર મંદિરે પછી કેમ તારે program? હા બપોર પછી મારું કોમ્પિટિશન છે સવારે ઘરનું કામ હશે એટલે સાંજ તો એમને જ પડે બસ સાંજે મારા ફેમિલી મેમ્બર્સના ઓર્ડર પેકેજિંગમાં જવાની છું એટલે એ દિવસ ખતમ થઈ જશે સન્ડે થોડુંક કેવર આવશે કે વિશાલ નથી હા કાલ સન્ડે છે ને રાઈટ સન્ડે છે તો સોમવાર આવી જાય સોમવાર સવાર આવી જશો પછી તો આપણે જવાનું બહાર પછી તો બાર ઈ સરપ્રાઈઝ છે હો બધા માટે વિશાલ લઈ જવાના છે ફૂલ ફેમિલી લોંગ ડ્રાઈવ અને ઈ પછી વિશાલ મારે તમારે દિવાળી હું તને બધો ડેકોરેશન નજારો બતાવીશ એક નંબર નજારો હશે. હે? હા, Photos ચોમાસું click હતું કરશો? ને? હા બહુ મસ્ત થઈ જાય એવું છે અને વિશાલ તમે મને ઓલું દિવાળી ડેકોરેશન નો સામાન ફટાકડા અને રંગોળી કલર્સ એ આપણે ફરીને આવીને પછી ઓકે હા એ બધી ત્યારે હોય ને રંગોળી કલર્સ તો ત્યારે જ લેશું ઓકે અત્યારે જેવી રંગોળી સિલેક્ટ કરીએ એ પ્રમાણે અત્યારે તો પછી તો ઘરે જોઈ આ ઘઈટા એટલે આ આયલા એવું છે તો ચાલો ફટાફટ બેગ પેકેજિંગ કરી લઈએ વાગી ગયા છે 9 બસ કેટલા વાગ્યાની છે હમણાં 9:30 તો આવી જશે અહીંયા. ઓકે એવું છે એટલે જમીન તો ફ્રી થઈ ગયા છે જમીન તો ફ્રી થઈ ગયા જીજુનો ફોન હતો હમણાં ત્યાંથી બેસે છે ઈ. હમ. સારું ચલો સારું ચલો ફટાફટ બેગ પેક કરી લઈએ અમારે વિશાલનું બેગ એ રેડી થઈ ગયું છે છકાછક અને વિથ શાહી ગુલ્ફી ફાઇનલી મુહૂર્ત આવી ગયું 4 દી પછી તમે બધા ખાઈને બેહી ગયા છો અરે પપ્પા કહેતા હતા ઈ કે દીકુ હવે તું ખાઈ જાય કે એની હાટુ આપણે નવી લઈ આવશું મેં કીધું ના આજ સાંજે મેં કીધું બે અડધી ખાશું મારે થોડીક જ ખાવી છે. હું થોડીક જ ખાઈ એમ અડધે લગી તમે ખાઈ જાઓ હું 2 બટકા ખાઈ અને જો વિશાલે મને અપાયું છે મસ્ત ગરવું નહીં આમાં કલર રાખવાનો એમ ને હા આમાં કલર રાખવાનો કેવું આવે કલર રાખવાનો સ્પેશિયલ અલગ મસ્ત એ કલરનું પાછું ઈકલ કલરનો એમાં એવું છે વિશુ હું રંગોળી અહીંયા કરીને પછી સીધા મારે પાર્સલ પેકિંગ કરવા જવું છે તો હું જબલામાં બધા કલર્સ નાખું ને એ ઢોળાઈ જાય એની કરતાં મેં કીધું મારે જે રંગોળી કરવાની છે એમાં મૂળ આટલા જ કલરનો યુઝ છે તો મેં કીધું એક એક પડી કે તોડીને એમાં મૂકી આમાં દઈશ નાખ્યા પછી બહાર ન નીકળે નો નીકળે ને વિશાલ બીજા ડબ્બુ ખાના ન છે હોય જાય ઊંધું કરીએ તો ડબ્બુ છે ને ડબ્બુ છે હા તો ઊંધું કરો તમે આમ નો જાય આમ હલાવો હલાવાનું પછી નો હોય ને આમ ન હોય નો જાય સીધું જ મૂકી દેવાનું હોય આપણે હો. પછી આપણે રોજે રંગોળી કરશું બે થઈને હા અને વિશાલ મેં તમને બેસતા વર્ષની રંગોળી દેખાડી ઈ કેવી લાગી તમને બહુ મસ્ત હોય તો હે ને એ તો આપણે આગલા દિવસે ડ્રો કરશું અને બીજા દિવસે કલર કરશું કારણ કે એ તો ઓલામાં જ કરવી છે લાદી ઉપર જ એટલે એમાં તો કઈ ટેન્શન કલર કરવાનું છે એમાં વોટર કલર કરવો છે તો બહુ મસ્ત થાય બહુ મસ્ત થાય રહે પેઇન્ટિંગ ત્યાં સુધી રાખવાનું ગયા વર્ષની જેમ. એવું છે તો ચાલો શાહી ગુલ્ફી ખાવા આવી જ જાઓ બધા
મને કહેતા હતા ઈ કે રીલ જોવા મળે, પોતે જોવા મળે તે ભૂલી ગયા કે મારે અમદાવાદની બસ છે. મેં કીધું હમણાં આવું છું તો કેટલા કોઈ ગયા 15 મિનિટ થઈ ગઈ બધા. હજુ પપ્પા એમાં કે ખબર જ ન અરે આપણે તો મશગુલ હતા. અરે મમ્મી આપણે વાતચીતમાં મશગુલ હતા એવા. એક વસ્તુ બતાવતો હતો એમાં ને એમાં જ હમણાં એમાં ને એમાં જ અમે વાતચીતમાં મશગુલ હતા તો ભૂલાઈ જ ગયું હાવ કે જવાનું છે. હાલો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.